જો મને મારા નણંદે એમના કપડા પહેરાવી દીધા છે ને પછી મને કે હવે કામમાં લાગી જાવ. તો અડધા વાસણ તો ધોઈ નાખ્યા છે, અડધા બાકી ને હવે કે હવે ખાઈ લો કે ભૂખ્યા થાય શું ચક્કર આવશે તડકાની. તો જો હવે એમ બધા ખાવા બેહી સીવી. શું બનાવીશ રેખાબેન? દાળ મગની. આમ જો ઠંડી ઠંડી ઓ બરફ નાખેલી સાઈઝ છે. સેતુબેન તો જો ખાધોડ પેલા જ હોય ગામ પેલા. સેતુબેન સમજો તો હા ને પણ બહુ શરમ લાગે. દાળ સાઈઝ ને રોટલા છે, બીજું તો કાંઈ છે નહીં. પણ કોઈ વાંધો નહીં. હા વઘારેલા ભાત છે, પીળા પીળા ભાત છે. તો હાલો બધા બપોરો કરવા અને મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. તો ચલો જો મિત્રો ખાઈ પીને થોડોક આરામ કરી લીધો અને હવે પાછું અમારે સાફ સફાઈ ઉદ્યાનમાં લાગી જવાનું છે. અમારે જો અમારે ત્રિષા મેડમ હિસકા ખાય છે, ફેનિલભાઈ ખાટલી પર બેઠા બેઠા હિસકા નાખે છે. અને હું તમને કહી દીધી ને કે અમે થોડાક પેલા વાસણ ધોયા હતા, એ આ જો આટલા વાસણ ધોયા, તડકાના લટર પટર ઝટઝટ ધોઈ નાખ્યા. અને આ બધા જો ડબ્બા ડબલ્યું ખાલી કર્યું હતું ને એ બધું કઠોળ ને એવું બધું. જો માર નણંદ તો જેટલું હતું ને એટલું બધું ખાલી કરી નાખ્યું. આવા મજદૂર કારીગર દાડિયા મળે ક્યાંથી એટલી. અને આ મારા નણંદ જો ફ્રીજ ની સાફ સફાઈ કરી છે સાલું. આ એમાંથી તે બધું જો લટર પટર બધું બારું કાઢી નાખ્યું છે. અમને કે લાગી જાવ ખરેખર ના કામે તો અમે ખરેખર કામ તો કરવું જ પડે ને, કેમ કે અમને છે ને આખો દિવસની 1000 રૂપિયા દાડી દેવાના છે, કામ તો કરવું જ પડશે. અને આ જો દીદીના ઘરે છે ને ઓરેન્જ પાક્યા હતા, જો કે મસ્ત મોસમી છે, જોજો મસ્ત. અને સુગંધ એવી આવે છે તો એવું થઈ જશે અત્યારે જો ખા લો, પણ અત્યારે ખરા તડકાની ખાવી છે. સીતાફળ બહુ મસ્ત છે ને, જેને પેંડા ખાવાની આવી જાવ. જોવા ધોળા ધોળા ને ગળ્યા ગળ્યા મસ્ત. અને હાજે મને લાગે કે આપણને ભરથું ખવડાવવાનું પ્લાન લાગે છો. ના ના, આપણે તો ઓળો કાલે જ કરીને ખાધો છે, એટલે આપણે ઓળો નથી ખાવાનો. આપણે કહેવાનું છે કે સારું બનાવો અમારા માટે, કેમ કે જીજુ તો ઘરના રસોઈયા જ છે. આમાં પેલા બડબડ પોગાળ નાખ્યું લાગે છે મમ્મી. કાઈ વાંધો નહીં, કામે ધંધે લાગી જાવ નકરું કે આટા નથી મારવાના, ફોન ને નામથી આમ નથી ફરવાનું, સમજાય? ના ના એવું ન, હું તો કામ કરું તે પણ પેલા તમને કે દીદી આને છે ને હર્ષિતાને શું કહેવાય છે ને, તું આપતી નહીં 1000 રૂપિયા દાડી, આને કેટલી દેવાની છે ખબર છે? 500 રૂપિયા દેવાની છે, 1000 રૂપિયા નથી દેવાના. મને હાટના 500 એટલે 1500 દે. તારે એવું લાગે ને તો સેતુબેન ના ભાગના મને આપી દેજો. પણ તમે દાડીનું કીધું કોણ? આ રખડિયા છે ને પૈસા હાટને કામ કરે એવા છે. આ ટીશુ રેવા દે દીકરા, હું સોને બગડ નાખ્યું. જો અમારા ત્રિષા મેડમ ને કરી નાખી જો. હા ત્રિષા મેડમ રેવા દે. દાળ ને સોખાન દાળ બગ બગ લઈ નાખ્યા બધા એમ કે મગ ને સોખા ક્યાં બળી ગયા અહીંયા, તું બેન દાળ ને સોખા બેળવી નાખ્યા છે. દાળ ભાત અગાઉથી કરી નાખ્યા, દાળ ભાત. અને મારા ફેનુ ભાઈ જો બળતરા થાય છે કે અમાર ઘરનું બધું ધનોત મનોત કરી નાખ્યું. સાચી વાત છે. તો મારા વિડિયોમાં જોડાઈ રહેજો ને. જો અહીં અમાર તડકે વાસણ કરવાના છે. કોલકોલતા વાસણ નહીં કરતા, દિવાળી આવશે કાળા પડી જાય છે, પણ આપણે ઘરનું જ પાર્લર છે, ટેન્શન લેવાની આ ફેશિયલ મોટા મોટા ધોઈ નાખશું ગઈ. ફેશિયલ કરી એટલા ગોરાથી જશે વાત જ ના પૂછે એવું કરે. ગઈ મોટા ધોઈ નાખશું. દાદા ધોળા ન થાય ફેશિયલ, કાળા પડી ગયેલા. એવું? હા થોડા ઘણા થઈ. તમારા પાર્લર માં એવો નિયમ લાગે છે, ધીમે તમારા પાર્લર બંધ કરાવજો. અમે તો એવી ટ્રીટમેન્ટ આપીએ છીએ ગમે એટલા બ્લેક થઈ ગયો હોય કે સ્કિન ડલ થઈ ગયો હોય કે ટેનિંગ આવી ગયો, બધું રિમૂવ થઈ જાય અને આપણે જે હોય એનાથી કરતા સારા થઈ જઈએ. હાલો દિવાળીની ધમાકેદાર ઓફર અહીં તમે ગયો કે તમે દાડીઓ અમાર ઘોડે આવી રીતના દાડીએ જઈ જાય ને કામ કરી કરીને 1000 રૂપિયા એક દિવસના દાડી લઈને બ્લેક થઈ ગઈ, ટેનિંગ આવી ગઈ, તો તમારે કોઈ પણ રિપેરિંગ થાય ને તમારી પાર્લરની વિઝિટ લેજો. હા આવતા બ્યુટી પાર્લર આવતા ત્રીજો નિયા બ્યુટી પાર્લર ને મારું પાર્લર નું નામ છે લટર પટર. એમ બી હારે પાર્લર નું કર્યું પણ મેં ખાલી નામ નોખું પાડી દીધું. આવતા રહેજો તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો. બાય બાય ટાટા. ચલો આયા તા મળવાન બેહાડ દીધા સમને દળવા મારા નણંદબાઈ. હવારની ઠોસરા ગહું છું પણ એમના વાસણ જ એટલા છે ને કાંજી બાંધીના બધે જાણ ત્યાં હતા ને બહુ બધા ભેગા કરીને મને દઈ દીધા છે. 2 ખાટલા ભરીને ધોઈ નાખ્યા છે અને હવે એમ કહેશે કે વા એટલે ને સાના માના ધોઈ નાખો ત્યાં સુધી કે ઘરે નથી જવા દેવાના. બોલો એવા છે મારા નણંદબા માથા ભારે. જરાક મોઢું દેખાડો તો
તો શું આયા તા મળવા ને હવે તો એમ કે છે કે જ્યાં સુધી છે ને તેમાં બધું કામ ન પતાવો ને ત્યાં સુધી કે ભાઈ બહેન છે ને ક્યાં આગળ પાછું ખાવા નથી દેવાય નહીં આજે ખાવાય નથી દેવું બોલો અને દરવાજા તો તરથી તાળો મારી દીધું બોલો 1000 રૂપિયા દાડી આપવાની છે તો પછી તો પેલા આખો દિવસ વાસણ તો ધોડાવા પડે ને એમ નામ હોય પેલા છે ને ગરદણી પૂછી લઈ ગરધાણ હું પૂછે મારતા પગ જ ધોવાના રૂપાળા થઈ જાય દિવાળી આવે તા એટલે તો પગ જ ધોયા રાખું જેન કામ કરો એ કરે હું તો ધ્યાન રાખવા મને મારી મમ્મીએ મોકલી છે 2 માંથી કઈ કામ ન કરે તો ઢીવી નાખશે હું તો કામ કરવા નથી હું તો બેન ધ્યાન રાખવા આવીશું જો અહીંયા તો તમને 1000 રૂપિયા નથી દેવાના આ ભાભી ભલે લટરા પટરા કામ કર્યા રાખે કોઈ વાંધો નહીં તમ તારે તો તમારે ઘરે શું કામ કરવા જ ખાવામાં કાંઈ વાંધો નહીં એ હાલો બધાયને હેપી દિવાળીની ઘર સફાઈ તમાર ઘરે તમ કરી કે નહીં લગડી કોમેન્ટ કરજો બધા બધું કરીને બેસી ગયા છે હો આપણે ઘોડે ન હોય ગામ વાહે ઘર સફાઈ કરે બધા મહિનો દિન અગાઉ કરીને મૂકી દીધી નીકળી જાય ને પછી અમે અમારા ઘરની અળસ કાઢશું કારણ કે બીજા ઘરની અમારા ઘરમાં નવી આવે ને બરાબર છે સાચી વાત છે તમારી એટલે આ આમા ગામવાળાની પેલા કરી આવવાની હોય સફાઈ પછી ગામની બધાને થઈ જાય ને પછી આપણા ઘરની કરવાની એટલે કોઈના ઘરની આપણા ઘરે ઘરી ન જાય તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો ચલો હેલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ બનાવવાની છે અને વાસણ અડધા કર્યા ને અડધા બાકી છે નામ તો પૂરેપૂરા કરી નાખ્યા છે હવે ખાલી ઓસરી સાફ કરવાની બાકી છે અને જો સમોસાનો પ્રોગ્રામ છે બટેકા બાફી નાખ્યા છે અને અસલ મજાની ડુંગળી સમારાય છે રોતા મારા નણંદ ની આંખોમાં આહુડા જાય છે મરચું કટિંગ કરવાનું છે અને આજે છે ને સમોસા મારા નણંદોયા ભાઈ બનાવવાના છે અને અમે છે ને અત્યારે મહેમાનગતિ કરવાની આખો દી કામ કરાવીને મહેમાનગતિ કરાવે છે તો છે ને મારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો બહુ મજા આવશે અને હું તમને કહીશ કે શું શું બનાવવાનું છે તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો તો ચલો જો મને અત્યારે લોટ બાંધવાનું કીધું હતું એટલે મેં જો અસલ મજાનો લોટ બાંધી નાખ્યો છે જો આટલો બધો મને લોટ બંધાયો બોલો મેં અસલ મજાનો લોટ બાંધી નાખ્યો છે અને અહીંયા જો વઘારેલા ભાત બનાવવાની છે એટલે જો એની તૈયારી કરી નાખી છે અને આના સમોસા કરવાના છે અને અસલ મજાના પાકા સીતાફળ છે જેને ખાવા હોય એ આવતા રહેજો ચટ મસ્તીના પાકા છે આવતા રહેજો તો મારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો અત્યારે મારે ફિલહાલ જવાનું છે રોટલા બનાવવા તો ચલો નાના ટેણિયા મેણિયાને હેઠા ઉતારીને મારી હાહુમાના ટેણિયા મેણિયા હિસકા ખાય છે જો અસલ મજાના હાલડા હવે જસ્તરમાં રાજકોટ બાયપાસ સૈયર સિટી સુઈનો ફાયદો કોકે જ વાંચતા આવડતું નહીં ટોટા સાથે સીએનજી નો ભરોસો લાંજા અને પછી મારા નણંદોએ ભાઈ અસલ મજાનો સુંદો ભરીને સમોસા બનાયા ને એવા સમોસા બનાયા ને વાત જ ના પૂછો એવા સમોસા બનાયા ને આ બધા ને સમોસા શીખવા આવ્યા છે ને આ ભાઈ તો ઠેઠ અમદાવાદથી આવ્યા હો સમોસા શીખવા એવા મારા નણંદોએ ભાઈ સમોસા બનાવે અને એવા લાઈનમાં ગોઠવા ને તમે વાત જ ના પૂછો દુકાનના સમોસા ભૂલી જાવ એવા સમોસા બનાવ્યા અને એક આ મારા નણંદબા બાપા જ્યાં ખાવાનું હોય ને ત્યાં આમનો પહેલો નંબર આવે પહેલો ખા ખધોડ છે ખા ખધોડ પછી તો અમે જમવાની અસલ મજાની તૈયારી કરી નાખી ગરમ ચટણી ગરમ રોટલા ને ગરમ સમોસા ને ગરમ વઘારેલા ભાત અને ઠંડી છાશ હો અને અસલ મજાના બધા મહેમાનને અમે જમવા બેહાડી દીધા અમદાવાદથી મારા દેર આવ્યા હતા અને એક બીજા 2 મારા નણંદોયા ભાઈ હતા અને બધા અમે અસલ મજાના જમવા બેહી ગયા ભેગા મારા ત્રિષા મેડમ ને અશ્વિન કુમાર તો ખરા જેવું બધાએ જમી લીધું એટલે ફેનિલભાઈ ને ત્રિષા મેડમ સીધા પથારી ભેગા અરે ઊંઘ આવતી હોય ને એટલે બધાને લટર પટર ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય ટાટા